નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટનું સેન્ટિમેન્ટ આજે સારું એવું પોઝિટિવ રહ્યું છે. આજે આપ સૌના પોર્ટફોલિયો ગ્રીનમાં સારી રીતે બંધ રહ્યા હશે. આજે સૌથી વધારે તેજી નિફ્ટી રિયાલિટીમાં 5.5%ની રહી હતી. નિફ્ટી ડિફેન્સ, નિફ્ટી ઓટો, નિફ્ટી મેટલ વગેરે ઇન્ડેસીસમાં પણ આજે સારી કહી શકાય તેવી તેજી રહી હતી. સાથોસાથ માર્કેટ ક્લોઝ થયા પછી ઇન્ફ્લેશનના જે ડેટા આવ્યા છે તે પણ ઘણા પોઝિટિવ અને ધારણા કરતાં સારા આવ્યા છે. અપેક્ષા હતી 3.60ની અને ડેટા આવ્યા છે 3.34, જેના કારણે વ્યાજદરના દરવાજા ખુલી જશે અને વ્યાજદર ઘટી શકે છે, જેની સીધી અસર આવનાર સમયમાં માર્કેટમાં દેખાઈ શકે છે. આજની ચર્ચામાં જો આગળ વધીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે ટ્રાન્સરેલ લાઇટિંગ. આ ટ્રાન્સરેલ લાઇટિંગ ટ્રાન્સમિશન તથા પોલ નિર્માણ કરતી એક કંપની છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 977 કરોડ હતું તે ત્યાંથી વધીને 1358 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 44 કરોડથી વધી 93 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે. બોરોવિંગ 704 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1263 કરોડ છે. માર્કેટ કેપ 6595 કરોડ છે. સ્ટોક પ્રાઇસ 491 રૂપિયા છે. હાઈ 719 સુધી ગયેલો છે. પી રેશિયો 28 છે. ROC 35% છે. ROE 24% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71% છે. FII 1% છે. DII 15.15% છે અને પબ્લિકનો હોલ્ડિંગ 12.74% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે યુનો મિન્ડા લિમિટેડ. ઓટો કમ્પોનન્ટ બનાવતી આ કંપનીએ વીતેલા 18 વર્ષમાં 14,500%નું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. ફક્ત 6 રૂપિયાના 874 રૂપિયા 18 વર્ષમાં રોકાણકારના કરી દીધા છે આ કંપનીએ. કંપનીનો પાસ રેકોર્ડ ગુડ છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 3523 કરોડ હતું તે ત્યાંથી વધીને 4184 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 205 કરોડથી વધી 256 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 248 કરોડ, ત્યાંથી 413 કરોડ, ત્યાંથી 700 કરોડ, 925 કરોડ થઈ અને 1033 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 61% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 30% છે. બોરોવિંગ 2133 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 5211 કરોડ છે. માર્કેટ કેપ 50,467 કરોડની છે. આ એક મિડ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 878 રૂપિયા છે. 52 વીક હાઈ 1255 સુધીનો છે. પી રેશિયો 53 છે. ROC 20% છે. ROE 19% છે. ડિવિડન્ડ yieldડ 0.23% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.75% છે. FII 9.88% છે. DII 15.45% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 5.91% છે. આ એક મજબૂત ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. સજ્જનો, આપ આ કંપનીનો અભ્યાસ અવશ્ય કરશો. આગળની કંપની છે સ્કાય ગોલ્ડ એન્ડ ડાયમંડ લિમિટેડ. જ્વેલરી સેક્ટરની આ કંપની છે. આજે 5%ની અપર સર્કિટ રહી હતી. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 460 કરોડ હતું તે ત્યાંથી વધીને 998 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 9 કરોડથી વધી 37 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 17 કરોડ, ત્યાંથી 19 કરોડ, ત્યાંથી 40 કરોડ, 108 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપટ્રેન્ડમાં છે. 337 કરોડના રિઝર્વ સામે 468 કરોડ બોરોવિંગ રિઝર્વની કંપની સરખામણીમાં થોડું વધારે કહી શકાય. માર્કેટ કેપ 4,919 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 336 રૂપિયા છે. પી રેશિયો 45 છે. ROC 18.60% છે. ROE 23% છે. પ્રોમોટર
સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 231% છે અને 5 વર્ષનો 103% છે. પ્રોમોટર હોલ્ડિંગ 58.18% છે. FII 0.39% છે. DII 7.13% છે અને પબ્લિકનો હોલ્ડિંગ 34.29% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, એક સજ્જને સાલ્જર ઇલેક્ટ્રોનિક્સ વિશે ચર્ચા કરવા કહ્યું છે. આ કંપની સ્વિચ ગિયર, વાયર, કેબલ, ઇલેક્ટ્રિકને લગતા ઉત્પાદકો ઉત્પન્ન કરે છે. સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 23 ક્વાર્ટરમાં 262 કરોડ હતું તે ત્યાંથી વધીને 337 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 12 કરોડથી વધી 15 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 28% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે. બોરોવિંગ 347 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 491 કરોડ છે. માર્કેટ કેપ 1956 કરોડ છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1105 રૂપિયા છે. 52 વીક હાઈ 1650 સુધી ગયેલો છે. સ્ટોક હાલમાં ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. પી રેશિયો 29 છે. ROC 12.80% છે. ROE 10% છે. પ્રમોટર હોલ્ડિંગ 37.56% છે. FII 3.97 લગભગ 4% છે અને DII 0.39% છે. પબ્લિકનું હોલ્ડિંગ 58.10% છે. ફંડામેન્ટલ ઓકે છે કંપનીનું. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.